आपके हृदय में विराजित माँ भगवती देवी को मेरा सत सत नमन। उपस्थित रंगमंच में विराजित एवा अपना खूब वाला ने मारा प्रिय एवा अरुणा दीदी एमना चरणों में वंदन नमन। मारा साहेब श्री एमने पर नमन वंदन। अहींया उपस्थित भाई श्री खूब सरस एमने मन पर त्यारे ज आपने समझाव्યું आप श्रीना चरणों में पर नमन वंदन। अने मारा को कोऑर्डिनेटर एवा इंद्रजीतभाई अने सुनीलभाई योग शू छे खूब सरस रीते समझाव्યું कि यस योग में मननु खूब जरूरी है। જ્યારે આપણે યોગની વાત કરતા હોઈએ તો પહેલો શબ્દ આપણને એવું આવે કે આસન, યોગ એટલે આસન જ હોય। પરંતુ જ્યારે આપણે પતંજલિ યોગ સમિતિ યોગ સૂત્ર તરફથી જોઈએ ત્યારે આપણા જીવનમાં પતંજલિ ઋષિએ કહી દીધું છે કે યોગ એટલે યમ અને નિયમ। યમ થોડા રૂલ્સ આપ્યા છે લાઈફમાં કેવી રીતે જીવવું, નિયમ તમારા રૂલ્સ ફોલો કરો, જૂઠું ના બોલવું, ચોરી ના કરવી, એકાગ્રતા, ગ્રહણ ન કરવું। શું ગ્રહણ ન કરવું? મનમાં પણ ગ્રહણ ન કરવું। તો આ બે પગથિયા ચડીએ પછી જ ત્રીજું પગથિયા આવે છે કે યમ, નિયમ અને આસન। અત્યારે એક એવી માન્યતા થઈ ગઈ છે કે યોગ એટલે ખાલી અને ખાલી આસન, અને હવે તો આસન પણ નહીં, યોગ એટલે ડાન્સ, એક્સરસાઇઝ એવું થઈ ગયું છે। પણ જો તમે પરફેક્ટલી પ્રેક્ટિસ કરતા હો યોગની તો જ્યારે તમારા જીવનમાં તમે કોઈ પણ યમ છે, સત્ય જ બોલો છો, અહિંસા, હિંસા નથી કરતા, સત્ય, અહિંસા, અસ્તેય, ચોરી ના કરવી, ચોરી શાની ના કરવી, પૈસાની, ધન દોલતની નહીં। આપણે 10મા 12માની પરીક્ષા હોઈએ છે ત્યારે કેમેરો મૂકવામાં આવે છે કે ચોરી ના કરે, તો વિચારોની ચોરી ના કરવી, સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, આ બધા જ નિયમો જ્યારે આપણે પાડી લીધા પછી આપણે બીજા સ્ટેપ પર જઈએ કે નિયમ, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન। શૌચ આપણે ક્લીન સવારના ઉઠીને નાહવું જોઈએ, ઇનર બોડી નહીં, આઉટર બોડી, અંદરની બોડીને પણ આપણે શુદ્ધ કરવાની છે। આ બધા સ્ટેપ પછી આસન આવે છે। જ્યારે તમે આ બે વસ્તુને સ્થિરતાથી પાડી લો છો, તમારું જીવન એકદમ ડિસિપ્લિનથી રાખો છો, ત્યારે તમે કોઈ પણ સ્થિતિમાં બેસી જાઓ, જરૂરી નથી કે હાર્ડ આસન કરો, મયુરાસન જ કરો, તમે બેઠા પલાઠી મારી અને તમારું આસન લાગી જાય, તમારી બોડી સ્થિર થઈ જશે અને મન પૂરેપૂરું શરીર સાથે જોડાઈ જશે। અને મન જોડાશે ક્યાં? તમારા શ્વાસ અને પ્રશ્વાસ, તસ્મિન સતી શ્વાસ પ્રશ્વાસ યોગ ગતિ વિચ્છેદ પ્રાણાયામ। તમારો પ્રાણાયામ ઓટોમેટિક થઈ જશે, તમારે કપાલભાતિ, ભસ્ત્રિકા, અનુલોમ કરવાની જરૂર જ નથી, કારણ કે તમારું જીવન એકદમ અનુશાસિતથી ચાલી રહ્યું છે, ડિસિપ્લિનથી ચાલી રહ્યું, તમે કોઈ ખોટું કાર્ય નથી કર્યા। તો એક પલાઠી વાળ્યું તો પણ તમારા શ્વાસ અને પ્રશ્વાસ પર મન ટકી જશે, મનના વિચારો ઓછા થઈ જશે। એ આસન અને પ્રાણાયામ, ધ્યાન, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એ જ શ્વાસ અને પ્રશ્વાસ પર મન જ્યારે ટકી જાય, જ્યારે મનમાં કોઈ જ વિચાર ના આવે તો એ ધ્યાનની સ્થિતિ હું કહી શકું, જેવી રીતે દીદી મેં અનુભવ્યું છે। તો આપણે આટલું બધું કેમ કરવું પડે છે? કારણ કે આપણું જીવન જ આપણે આખું બદલી નાખ્યું છે। સતત દોડધામ, સતત એક જ ઈચ્છા, મને સારું જોઈએ, સારું કમાવું છે, પૈસા સારા છે, જીવન સારું કરવું છે। પણ આપણે એ વસ્તુ ભૂલી ગયા કે યોગ એક આપણી ગળથૂથીમાં આવેલી વસ્તુ છે, પરમાત્માએ આપણને દિવ્ય આપેલી વસ્તુ છે, એને આપણે વિસરી ગયા અને આપણી જીવન આપણે દોડધામ કમાવામાં જ જવા દીધું છે, એટલે આપણને આ તકલીફ પડી રહી છે। બીજું છે કે ખૂબ ખુશી, જ્યારે હું અહીંયા એન્ટર થઈને અહીંયા બેસી એટલે મારી આંખો બંધ થઈ ગઈ। તો આપણે ભૂલી ગયા છે એક દિવ્ય સંસ્થા સાથે જોડાવાનું, આપણે ભૂલી ગયા છે સ્વાધ્યાય। હું પૂછતી હોઉં છું કે ભગવદ્ ગીતા કોણ વાંચે છે? કોઈના ઘરમાં ભગવદ્ ગીતા હોતી જ નથી। સો આ બધા જને લીધે આપણે આ તકલીફ વેઠી રહ્યા છે। પણ યોગ મન અને શરીર બંનેને જોડીને પરમાત્મા તરફ લઈ જાય છે। એ બધી વસ્તુ તો કદાચ હું તો પૂછું છું કે કોને આધ્યાત્મ ઉન્નતિ કરાવી છે, તો કોઈ અત્યાર સુધી મને એ જવાબ નથી મળ્યો કે યોગ શું કામ કરવા આવો છો? તો મેડમ મને ડાયાબિટીસ છે, મને બીપી છે,
મને થાઇરોઇડ છે, મારે વજન ઓછું કરવું છે. મને અત્યાર સુધી કોઈ એવું નથી કીધું કે મારે આધ્યાત્મિક ઉન્નતિ કરવી છે. સો ધેટ્સ વાય એક યોગ શું છે એ શબ્દ, એ સબ્જેક્ટને સમજવી ખૂબ જરૂરી છે. અને એ સમજાશે જ્યારે આપણે આવી દિવ્ય સંસ્થાઓ સાથે જોડાઈશું, તો જ આપણું મન અને શરીર સ્વસ્થ રહે છે. ભાઈશ્રી હમણાં કીધું કે સાયકોસોમેટિક્સ, અત્યારે થાઉઝન્ડ્સથી ઉપર ડિસીઝ સાયકોસોમેટિક છે. તમને હાર્ટ એટેક આવવા, તમારું કોલેસ્ટ્રોલ વધવું, તમારું ડાયાબિટીસ થવું, બધું જ, તમારા ઘૂંટણનો દુખાવો, તમારા ફ્રોઝન શોલ્ડર, તમારા સ્પોન્ડિલાઇટિસ. એમાં હું નેચરોપેથી એક ડૉક્ટર છું અને હું આનાથી જ ટ્રીટ કરું છું. સો મનથી હજારો રોગ થાય છે. કેમ? કારણ કે બાળક જ્યારે નાનું હોય અને ઘરમાં હોય ને, ડેડી આવે સાંજે નોકરી પરથી, જોબ પરથી, બેગ મૂકે અને એવું કહે કે મને ચા આપી દે, મારું માથું દુખે છે. કોણ સાંભળી રહ્યું છે? આપણું બાળક સાંભળી રહ્યું છે. અને આપણું બાળક જ્યારે મોટું થઈને ઓફિસથી આવશે તો એનું પણ માથું દુખવાનું જ છે. એને પણ ચાનો એક કપ જોઈશે જ, કારણ કે એનું મન એ ગ્રહણ કરી લીધું છે, જેવી રીતે બ્રાઇશ્રીએ કહ્યું. તો ખૂબ જ જરૂરી છે યોગ કરવા. પહેલાંમાં પહેલું દીદીને કાયમ કહેતા હોય છે કે રાજયોગ, યસ, રાજયોગ ખૂબ જરૂરી છે. તો આવી દિવ્ય સંસ્થા સાથે આપણે પણ જોડીએ, આપણા સગાવાલાને પણ જોડીએ, આપણા બાળકોને જોડીએ અને રાજયોગ કરીએ, સાથે સાથે યોગમાં જોડાઈએ. બધાને મારી એ જ વિનંતી. અને આજે અહીંયા અમને દીદી હંમેશા એટલો બધો પ્રેમ મળતો હોય છે, ફોનમાં પણ હું શબ્દ સાંભળું ને ખુશ થઈ જાય છે એવા મારા દીદી. સો આજે અહીં અમને ઉપસ્થિત થવાનો મોકો મળ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ દીદી. થેન્ક યુ સો મચ.